પરંતુ સર સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ આજે કયા સ્ટોક છે જે તમે આજે વોચલિસ્ટમાં રાખી રહ્યા છો સર? વેલ, સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ, જે વ્યૂ અત્યારે સ્ટોક સ્પેસિફિક સાઇટ બની રહ્યો છે એમાં બે સ્ટોક છે જેમાં આપણે ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. બટ આઈ થિંક હું થોડુંક રિકેપ કરી લઈએ. આપણે પહેલા જ્યારે મને ખબર છે જે વખતે આ કોન્ફ્લિક્ટ ચાલતું હતું ઇન્ડિયા પાકિસ્તાનનું અને જે વખતે નિફ્ટી 722,000ની અરાઉન્ડ આવી ગઈ તે વખતે આપણે ટ્રેડિંગ કોલને મોસ્ટલી અવોઇડ કર્યા હતા અને આપણું ફોકસ લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડઅપ માટેનું હતું ને એ વખતે આપણે ઘણા બધા સ્ટોક હતા જે લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડઅપ માટે કીધા હતા. નાવ તમે જોઈ શકો છો બધા સ્ટોકમાં સારું રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે. નાવ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બટ ખાલી ફરક એટલો જ છે કે તમે તમારું ઓબ્ઝર્વેશન કેવી રીતે બિલ્ડઅપ કરી રહ્યા છો લોંગ ટર્મ માટે. સો અત્યારે હવે આ લેવલ પર જોવા જઈએ ને તો ઇટ્સ અ પરફેક્ટ ટાઈમ, ગુડ ટાઈમ કે તમે ટ્રેડિંગના લિહાઝથી પણ સ્ટોક આપો. તો બે સ્ટોક છે. સૌથી પહેલા કાર ટ્રેડ છે. 1656 પાસે અત્યારે આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. એસએલ ની વાત કરીએ તો આપણા 2-3 દિવસ પહેલાનો જે લો છે આપણો એસએલ હશે 1580 ની અરાઉન્ડ. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે 1715 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો ઉપરમાં આપણને 1815 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. અને બીજો જે કોલ છે એ છે એબીએસએલ એએમસી, આદિત્ય બિરલા એએમસી 707 ની અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. બાઉન્સ બેક એક્સપેક્ટેશન આ કાઉન્ટરમાં આપણે રાખીને ચાલી શકીએ છીએ. 680 680 અત્યારે આપણે આ લેવલ પર એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 730 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 760 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.